બાજુ ખેડે તો હું એવી પતંગ ચગાવીશ કે બાજુવાળાની પતંગ ઉપર જ નહીં ચડવા દઉં. જોઈ દો તમે. એ ઉડી ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી પતંગ. અરે નિકિતા, હજી શું કરસ તું? હું કરું તઈ? તઈ પતંગ નથી ચગાવવાની આપણે? પતંગ ક્યાં ચગાવવા જઈશું આપણે? લેને તું, મને કિના બંધાય પછી આપણે પતંગ ચગાવી. હા પણ પતંગ તો ચગાવી, પણ ક્યાં ચગાવવા જાવી? છત ઉપર. છત ઉપર કેમ ચગાવશો? તને ખબર નથી? આપણી છતમાં તો સોલાર નાખી દીધા છે. હવે મને લાગે છે ઓણની ખેર આપણે કરવા નહીં જડે, નહીં પતંગ ચગાવવા જડે. હા એલી, ઈ તો મને ભૂલાઈ જ ગયું. તો એટલે તો ટેન્શનમાં છો. હવે આપણે ખેર કરવા જાવી તો જાવી ક્યાં? મને તો ઈ નથી સમજાતું. દિવ્યા, ઓણની ખેર આપણે કરવા નહીં જડે. ના ના એલી, એમ કાઈ થોડી હાલે. 12 મહિનાનો તહેવાર કહેવાય. તહેવાર ન બનાવી એવું કાઈ હાલે ખરી? કાક વિચાર નિકિતા, કાક વિચાર. શું વિચારું? એલી, આપણે તો સોલાર નાખી દીધા છે, પણ પૂજારીએ ક્યાં સોલાર નાખાશે? એટલે હા, એ વાત તમારા મગજમાં આવી જ નહીં. હા, ઓલી પૂજારીની છતમાં સોલાર નથી નાખેલા, અને એ તો જો પતંગ ચગાવવા વહી ગઈ છે. હા, હાલ ને આપણે બધું લઈને યાદ જાય એની છત ઉપર. એમને ઈ આપણે ચગાવવા દે હે? એટલે હું મનવી લઈશ, થોડું ઘણું નાટક કરવું પડે, થોડું ઘણું રોવું પડે, એટલે ચગાવવા દે. બહુ ચાલાક છે, ચતુર છે, ચગાવવા નહીં દે એમ. એને તું આસાન સમજતી ને. હા તો હું ચાલાક છું, તને નથી ખબર? હા તો હાલ તૈયારી કરીને જાય તો ખરા. શું થાય છે? મને કિના તો બંધાય બધા. હાલ યા છત ઉપર જઈને બાંધી લઈશું. ખબર પડી કે કિના બાંધી લીધા, પૂજા પતંગ નો ચગાવી દીધી તો કિના બાંધેલી પતંગ બધી પડી રહેવાની. એના કરતા હાલ પેલા અહીંયા જઈને બનવી આપણે, અને પછી કિના બાંધશું. હાલ હાલ બધું લઈ લે. માની જાય ઈ શું, બધા માની જાય. લઈ લે તું એટલું. હાસલે આજુ ખેલા તો મેળ પડી ગયો છે. ઓલી વખતે તો બધાયની છત છે ને કોરી હતી, અને બધાય પતંગો ચગાય થતા હતા. જેવી પતંગ માર કઈને ચગાવ અને કાપી નાખે સીધો કટિંગ. કાપ્યો છે બહુ, પણ બહુ કાપ્યા. હવે તો જો બધાયના છત ઉપર સોલાર આવી ગયા. મારી એકની જ છત કોરી છે. હે ભગવાન, મેળ કરી દીધી હો. પણ તમે હવે તો આવે કોઈ પતંગ ચગાવવા? મજાની ખેર કર્યા રાખીશ હવે. જંગલી જનાવર ક્યાંથી આવી પડ્યા? એટલે જંગલી જનાવર નથી, હું સો દીવડી અને હું શું નિકિતા. એ પૂજા, અમે તારા ભેગા ખેર કરવા આવ્યા છે. હે? હા તો એવું છે તો પતંગ ચગાવો, તમારી છત ઉપર જઈને ચગાવો. એલી પૂજા, એલી તને તો ખબર છે કે અમારા ધાબામાં સોલાર નાખી દીધા છે. અમારા ધાબામાં અમે કેમ પતંગ ચગાવી ગઈ, તો અમને એમ થયું કે હાલ ને પૂજારી ભેગી જઈને ખેર કરી આવી. પૂજારી કઈ ના નહીં પાડે અમને, એટલે હૃદય ભરોસો હતો અમને. હાલ હાલ કિના બાપ. અરે ઓ હૃદય ભરોસો રાખવાનું તમને કોણે કીધું તું? અરે બેનપણી છો ને તું? અરે બેનપણી હોય તો ખાલી આમ આગેથી આ નિકિતા એમ કરવા પૂરતી, કે મારા ધાબામાં તમને ખેર કરવા દઉં હે? અરે પૂજારી, તો એવું શું લેવા બોલે? એલી મારી પતંગ હોય જવાની. દિવ્યા, તું હંજી નહીં, એ આપણી બેનપણી છે, એની નામા હા છે. હાલ હાલ કિલા. ના માં આ નહીં, મારી ના એટલે ના જ છે. તમારા ધાબામાં જઈને ચગાવો. તમે મને ચગાવ દેતી હતી હે? જો ઈ એમ કહે છે કે મારી આવા હાથ છે, પતંગ ચગાવો તમે. મારા ધાબામાં નહીં, તમે તમારા ધાબામાં જાઓ. મેં તમને કીધું તું સોલાર નાખવાનું હે? તમને ખબર ન પડે? ખેર આવવાની છે, પતંગ ચગાવવી પડે, તો આ શું ઉપર કાળા ડોસલા નાખીને બેહી ગયું હે? ખબર ન પડે? મારા ધાબા રાખ્યા શું લેવો હે? પતંગ ચગાવવા માટે. અને તમે આ ડોસલા ચડાવી દીધા માટે હે? હવે ક્યાં પતંગ ચગાવવા જાવ છો? એ પૂજારી, હા બસ તો ખરી. હા તો ખા. લાઈટ બિલ કેટલું આવતું તું? ચાલ ઘર ખર્ચા કરતા લાઈટ બિલ વધી જતું તું. તમારે લાઈટ બિલ નહીં આવતું હોય હે? હા પણ પૂજા, હે ઈ ગમે ઈ હોય, અત્યારે તારું ધાબુ જોતો કેવું ખાલી છે, અને આ પતંગ ચગાવ્યા વિનાની રહી જાય. અને અમે તારી બેનપણી છે, તને અંદરથી દુઃખ તો થાતું જ હશે. અમે હા પતંગ ન ચગાવી ગઈ તો તારો જીવ ન ભરે પૂજા. હા, હવે તારી બેનપણી છે. માની ગાલો કિના બાંધી હાલો. તું તું શાંતિ રાખ ને. કિના બાંધી હાલ ને. શું માની ગઈ તું? જાઓ તમે તમારા ધાબા ઉપર. હજી યાદ જ છું.
અરે એ તો મને બગાસુ આવી હતી એટલે આવડા આવી ગયા તા. મેં તો કીધું હાચે જોવા માંડી કીધું. અને આમ તમે છે ને લપ કરવામાં અડધી ખીર તો મારે લપ કરવામાં જ વહી જાય. આ ઓલા વરે જો કિના બાંધીને જ ખીર મારી વહી ગઈ. જેવા કિના બાંધીને ઉપર ચડાવ પતંગ કો કાપી નાખે. એ કાઈ બાત છે એ કાપી એ પૂજા આજે તો કેવા બધા માણા મજા કરે છે ખીરની પૂજા. એ પૂજા અમને પતંગ ચગાવા દે પૂજા. તમને બઈને ખબર છે આ કાઈ બાત છે શેનો વાગ્યો ઈ? કેનો વાગ્યો? આ મારી પતંગ કપાઈ ગઈ. હા તો એટલે તો કહું છું હવે તો બીજી ચડાવીશ તો બીજાની કાપીશ. પણ અમે એકાની પતંગ નહીં કાપી ગઈ. અમે પપ્પુડો નહીં વગાડી ગઈ. તો તમે ભાઈ આયો બાબા પપડું વગાડો પતંગ નો ચગાવ. એ દિવ્યા સમજાય દે કઈ કાને. અરે પૂજા બેન આગી વઈ જતું. એક મિનિટ જો પતંગ ચગાવી છે ને તમારે મારા ધાબા ઉપર. હા બે ચગાવી છે. હા અને તમારા ઘરે સોલાર છે હા છે. ધાબા ઉપર. હા છે. શું લેવા નાખ્યો છે? લાઇટ બિલ નો આવે એટલે હા મારા ઘરે એવું છે ને લાઇટ બિલ બહુ જાજુ આવે છે. હા તો પતંગ ચગાવી. તો તમારે આ વખતે લાઇટ બિલ આવે ને એના અડધા પૈસા ચૂકવવા પડશે તો હું તમને પતંગ ચગાવવા આપીશ. એલી કાઈ નહીં માની જા ખે નકા આમના વઈ જાહે. અરે પણ લાઇટ બિલ તો કેટલું એને આવતું હોય છે તને ખબર છે? 24 કલાક બધું ચાલુ રાખે છે. એલી ક્યારની વાત ત્યારે તું અત્યારનું કઈને આ ખેર એમને વઈ જવાની ન કર. હા દિવ્યા તારી વાત સાચી છે. જો આપણે ક્યાં અત્યારે ખાલી કહેવાનું છે અને આપણે ક્યાં પછી પૈસા એને દેવા છે ને ભરવા છે. તે હું તારી ખાલી બુદ્ધિમાં ઈ જ ભરવાની કોશિશ કરતી હતી. વાત સમજાય કે મને આ અડધી ખીર વહી ગઈ હાવ ન કરવા જડે એના કરતા અડધી ખીર કરી લઈ અને આપણે વાતમાંથી ફરતા કેટલી વાર લાગે. હા અત્યારે હા પડી પછી કાલ ના પાડી દેવાની. આમ ટાયર ફરે ને ગાડીનું એમ વાત ઉપરથી ફરી જવાનું હોય. સાચી વાત છે તારી. હાલ 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 હાલ. એ પૂજાડી મંજૂર છે. હા તો હા મંજૂર છે. મંજૂર છે. હા હવે કિના બાંધી હવે બાંધી નાખો કાઈ વાંધો નહીં ચગાવો તમ તારે. અડધું લાઇટ બિલ ભરવાનું ને એ હા ભાઈ અડધું તારે હા. એટલે આખું લાઇટ બિલ મારું તમારે મહિને થઈને ભરવાનું છે. હે એટલે આ તો રોજ કઈ રીતે? હા અડધું તારે ને અડધું આને. એટલે અમે બે એક જ છે કે નોખી થોડી છે? હા એ એવું થોડી હાલે તમે હે દેવાનું થાય તો ભાઈ 1 યુનિટ થઈ જાવ છો. એલી માની જાને. એટલે પણ આખું લાઇટ બિલ ભરવાનું કે છે તારે બુદ્ધિ છે કે નહીં? એલી આપણે ક્યાં 1 રૂપિયા ભરાવશે. અરે હા હવે સમજાણું. તારું મોઢું ચૂંદી નાખું મને એમ થાય છે. હા સમજાઈ ગયું આપણે ખાલી ખોટું કહેવાનું છે કા? એ હા પૂજા એ પૂજાડી પતંગ આવી. એલી લે જલ્દી એલી લે પતંગ આવી. એલી ભારતનો ઝંડો એલી સલામી દો એલી એ પતંગ આવી. એલી સલામી આપો ભારતનો ઝંડો આયો. એલી પણ પૂજાડી એ તો પતંગ છે ને? એલી પતંગ છે. હા પકડો પતંગ એલી પતંગ પકડો જલ્દી આવી ગઈ. પાયડી પણ આમ હોય. એલી શેર ટૂકી હતી. હે તો પેલા નો કે ભાઈ ક્યાંય લગી ધોડાઈ દીધી હમણાં સક પૂરી થઈ જાત તો શું મોઢું ભાંગી જાય નવી તો હોય શું? એલી મોઢાની ક્યાં કરસ કઈ ટપકી બપકી ગયા હોય તો. હા ઈ છે ઓ બીજા વારે પતંગ ચગાવવા નો જાય. હા પતંગ ગુડામી વીજા થૂમ પણ પેલા કહેવાય ને શેર ટૂકી છે એમ. હાલો જલ્દી પતંગ ચગાવો. કિના બાંધો જલ્દી ખેર વાઈ ગઈ. એ કાઈ પત છે. જલ્દી પતંગ હોય કે ન હોય કાઈ પત છે બોલતું રહેવાનું. એટલે માણસને એમ થાય કે આ ધાબા વાળા જો પાકો દોરો લઈને આવ્યા છે એમને એમ બધાય ધાબા ખાલી થઈ જાય. હાલે તું કિના બેન ને ફટોફટ. એલી બાંધું શું પણ. અરે મારી પતંગ ક્યાં? તને ખબર. ધમાલ 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 એલી મને તો ઉડાડતા નથી આવડતી. તાય હું ખોટી છતમાં ગર્દી કરવા આવી ગઈ છો. આગી વઈ જા બોલ માં કઈ. શીખું છું હજી. એમ તો આવડે છે હો એમ તો થોડી ઘણી. આમ આગુ જા પતંગ ચગાવતા આવડે ને
હું તો આગળ જ છું. કાંઈ પણ છે આ કાઢ લે તું હાવ શું આમ કરસ ચગાવતા નો આવડતી હોય ને આવી પડે ઓ એ ઉડી ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી પતંગ એ ઉડી પતંગ પછી શું આવે જોને પૂજારી આકાશમાં ઉડી જાય એલી એવું ન આવે તો આકાશમાં ઉડવા લાગી પતંગ 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 આલી જાગતી જાતી આય આવ હેલી નિકિતા ઓય મારી વાત તો સાંભળ આ ક્યારનો ખાલી દોરું આમ કરતી હતી અને જે પતંગને હું ફોલો કરતી હતી ને એ પતંગ તો કોકની હતી તો ધ્યાન રખાય ને તો હા જો મેચ કાપી લાગે છે તારી પતંગ લગભગ તો મારા પતંગ જ તારી પતંગ કાપી અલી હજી તો ચડી નથી ને મેચ કાપી છે મેચ કાપી છે હજી તો હાથમાં છે તઈ આમ આકાશ ઉપર ચડી કેવાય ને તો હાચા કાઈ કેવાય વાંધો ને હજી ચેગી નથી તો કાઈ ને ચગીન પણ તમારી પતંગ કાપશે ખરા અરે મેં તો આખા દીની કેટલી 25 પતંગ ઉલારી નાખી હે તાઈ પણ જેટલી ચડાવે એટલી બધી વહી જ જાય તો બસ 25 નો તો આંકડો આવી જ જાય ને મોટી મોટી મને લાગે સાંજ સુધીમાં 100 નો આંકડો આવી જવાનો છે ફેંકાય છે મને લાગે છે આ દોરો કાચો આવી ગયો છે ઉડી ગઈ બાકી ઉડી ઉડી હો અંદર પૂજારી આગી હો આગી આ આગી નથી તો બાદમાં થઈ ગઈ છે એલી પણ મારી પતંગ એટલી ઊંચે આવી ગઈ છે ને મને દેખાતી નથી હાથ તો પણ એટલે ન જવા દેવાય આ મારો તો જો ને લીલા કલરનો છે પતંગ એ ઓલું પંખીડું હોય બચાવી એ બચાવી હેન્ડલ એલી હેન્ડલ લો બ્રેક માર બ્રેક હા બ્રેક માર હા માન બેઠું માન બેઠું યે કઈ પત છે ઓહો પૂજા કેનો કપાણો એલી મારો કપાણો હે હા એલી તારો કપાણો તો તું શું લે દાંત કાઢસ એ પણ બહુ હેરાન કરતી હતી કુંગરા મારતી હતી કાપી નાખો અને ગાયપો છે કરીને મોજ લઈ લીધી એટલે સાય કરી કાપ્યો ને એમ હા હવે તો નવરા થઈ ગયા હે કોનો બાંધો તો પૂરો થઈ ગયો હે એ હારું હાલે દીદી આપણે જ મેદાનમાં હાલ જગ્યા કાઢ થોડીક આમ જગ્યા કાઢ હાલ આવી જા જગ્યા કઈ અરે એમ તો આવશે એટલે લૂટીશ હે હા અરે લૂંટોમાં છત પૂરી ન થઈ જાય હો આ મારી છત કોઈ દી પૂરી ન થાય હે એલી આમાં મને ભૂલાઈ ગયું કે મારી પતંગ કી હતી જરા ગોતી દે ને આ તારી ગોતોમાં મારી વઈ જાય ઈ આય પતંગ આવી પતંગ એ ક્યાં છે આ પકડ આ પકડ આ અરે કે અરે મારી પતંગ અરે મારી પતંગ એલી આવી ગઈ એલી પતંગ આવી ગઈ એલી ઈ પતંગ મારી છે આ ગીડા એ કપાણી તારી છે એલી તારી હતી અને મારી પતંગ ક્યાં એલી મને એમ થયું આ પતંગનો ઓલી જાય છે પતંગનો દોરો છે અરે પણ તું એમ છો હો મારી પતંગ જાવ દીધી પતંગ આવી એમ કરતા તો એમાં એટલું શું આમ કઈ મિલકત નથી કે 2 રૂપિયાની પતંગ આવી છે હા બે રૂપિયાની પતંગ ગઈ છે પણ મેં કેટલી આગળ જવા દીધી હતી અરે પણ એમાં હું તું એટલી દુખી થાસ મારી જો હો પતંગ વઈ ગઈ તો સિક્કર નથી મોઢામાં આમ લૂંટવા માંડવાની હોય ખીરમાં એમ જ હોય અડધો દી લૂંટવાનું હોય અડધો દી ચગાવવાની હોય સિક્કર નથી વારી આવડતી નથી ચગાવતા એમ કે ને મારી બેટી મારી પોતાની તો હો પતંગ પૂરી કરી નાખી અને હવે મારી પતંગ પૂરી કરવા આવી છે આમ જો એલી કેટલી ઊંચી ચડે બાકી જો ઓલી બે પતંગ રીને લાગવાની છે હમણાં એકાદું હે ને ખરશે મારા ધાબામાં હા તો એ વાઈટ જોઈને બેસો હું બીજા કિના બાંધું આગળ એલી પૂજારી શું કરસ એલી આ ઓલી હે ને બે પતંગો લાગવાની છે ને વાટ જોઉં છું હે એલી હું ક્યાં ની કાપું તું ઈ મને કેને ખાલી કપાય છે તો આમાં ઘણી મને કેમ ખબર પડે તે કાપી એલી પણ મને એ ભૂલાઈ ગયું કે આમાં મારી પતંગ કી હતી ક્યારું ની હું ઈ જ વિચાર કરું છું જો ઈ આપને ભૂલાઈ જાય ને કે પતંગ કઈ હતી તો એ હે ને દોરામાં જોઈ લેવાનું દોરો હે ને સામેવાળાના ધાબામાં હલવાઈ ગયો એલી હજી નો ખબર પડી લે નો ખબર પડી લાવ જો ઈ પતંગ જાય ને તારી હતી એલી મારી પતંગ ભોઈ ગઈ પૂજારી તું તો પણ તે મને ચેક કરવાનું કીધું તું ને કે પતંગ કઈ છે તો મેં પ્લાન બી આપ્યો તને નો સમજાણું
ધ્યાન એ આપ્યો નો સમજાણું. પછી મેં કટકો કરીને જોયું કે આ જાય છે ઈ તારી પતંગ છે તો તને ખબર પડી ગઈ. એ મોજો વાળો પતંગ આવ્યો. ક્યાં છે લી એ બુજાડી ક્યાં છે? જો આમ એકાદું તો જાતી જાય છે જો. એટલે નિકિતા મારી હાટાને જરા કિના બાંધજે ને. આ નો આવે તો એમ જો ઉતારી ઓલી પતંગ કપાવવાની છે. પર જો આવશે કોક. બહુ ઊંચે વહી ગઈ છે. એટલે પણ ઈ પતંગ નથી. આપણો પતંગ આવ્યો હો. હવે બધા સાઈડમાં વ્યા જાવ. હાલો. આ વાહ 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 તારી પતંગ હો. પતંગ તો મસ્ત આવ્યો. વાહ અરે પણ કે અત્યારે ન જોવાનો હોય. આકાશમાં વહી જાય પછી આખી તો જોવાનો હોય. અને એમ નહીં મેં તને મારી પતંગ હાટા કિના બાંધવાના કીધા તા બાંધા નોકર છો? બાંધ. તે કે માલિક છો? હા તો માલિક જ છો. એ આ ધાબાનો માલિક હું છું. હા તું માલિક છો પણ પતંગ ચગાવવાનું તે અમને કીધું છે. કીધું છે પણ હું ક્યારની પતંગ વિનાની નવરી થઈ ગઈ છું તો તમારે આમ આગ્રહ કરવાની તમને ખબર પડશે. પડ્યો છો. પતંગ નો જ છે બધે. જાવ. હા જાવ. અરે પણ ઈ પતંગ આપણી છે એને કાઢી દીધી. હેલી પતંગ નો થપ્પો લઈને તને ઘરે વળી જાવું છે. હે તને પતંગ ચગાવી નથી. આ એનો છત છે તને ખબર નથી. યા મારી છત પૂરી થઈ જઈશ. આ ભાઈ એને દેવા દે ને પતંગ. પણ એલી તો તૂટેલી છે પતંગો બધી. એલી નો હાલે આવી હકાલી લેવાની હોય. એલી નો ચગે. તઈ એમાં હવા ભરાય. મહેનત કરીને થાકી જાય અને હેને આખી ખેર વઈ જાય. એલી એક વાત કહું તને. આ પતંગો તું બધી મૂક. અંજા આમે હેને તું બે કિના બાંધીને મસ્ત મજાના. અને હા. તું આકાશમાં ચગી જા. એવી મસ્તીની ચગીશ ને પછી હા. તું પાપા નાખજે બધાની પતંગો. હા એલી આ તો આઈડિયો હારો છે. અરે હા મસ્ત આઈડિયો છે. અને ચગાવવાની તારે. હા હું ચગાવીશ. એક કામ કર તું નીચે ચગાવ આ ફિરકી પકડે અને હું જાઉં ઉપર આકાશમાં. કાતર લઈને સીધું. અરે કટિંગ કાતર નથી કાતર. કાતર હું લઈ આવું ને. અરે કાતર ની નથી જરૂર. આ 32 દાંત તો છે. હા એલી એલી હા પણ જોઈ જાઓ ગુલાબી થઈ જાય દોરા વાળા. ઈ તો આયા થઈ જાય ભાઈ. ઈ તો બધાને ખબર હોય કે કાલ ખેર ગઈ હતી ને આ એના છે આમ. આ તો બધાને હોય. એટલે બધાને હોય. પણ 32 દાંત છે તારે કાતર કરતે વસ્તુ. હા અને એનાથી જ ખબર પડે કે પતંગ તો આને જ ચગાવી લાગે છે. એમ ઘણી વાર. નહીં મૂકો તું જલ્દી તૈયારી કર. હાલ જંગમાં જવાની. તો કિના તો બાંધ. અરે હા ઊભી તો રે. એ તું આ બાજુ બાંધ. આપણે ટાઈમ નથી ઈંધારું થવા આવ્યું. હા પછી મને હુજે નહીં ને ઉપર ઈંધારું થઈ જાય તો. અમદા પૂજા અમદા આસમાન સાફ કરી નાખવાનું છે હો. અરે બધાની પતંગ કાપી નાખજે હો. અમદા કોઈની પતંગ દેખાવી ન જોઈએ. અલી તીર રાખજે કના પાસા. કના ડૂલ થઈ જાય તો પછી. અલી હવે તું જા. હવે બહુ ડૂલ થવાનું. હા એલી પણ એમને કનો ડૂલ થઈ જાય ઉપર જઈને ઘુમરિયા મારું અને પછી ક્યાંય દરિયા બરિયામાં જઈને પડું તો. હા તો એમ તો કંટ્રોલ તમારા હાથમાં જ છે. ઉપર દેખાય ને. પૂજા ભગવાનને મળવા જઈશે કા પૂજા? એલી ના એટલે બધા નથી જાવ. આ ખાલી પતંગો આટા મારે ને અહીંયા લગી જઈશ. એલી પણ ભગવાન તો ઉપર હોય તો હેરાન મળી આવજે ને. નહીં મારો સ્વર્ગમાં જવાનો ઈરાદો નથી ભાઈ. થઈ ગયું. હાલો તે નર્કમાં જાઉં. આ તો આમ કિના વાળા શું કહેવાય મિકાને જા. હા મુકા હાલો. અને મુકા થોડી તાકે તઈ પછી આમ હાલતી થઈ જાય. તઈ હાલો ચગાવજો. હા 3 2 1 ગો. હા ધમાલ ધમાલ વાહ ધમાલ. આ હે એમ જ આવે છો. હું તો આકાશમાં પૂગી ગઈ. બધી પતંગો મારી આજુબાજુમાં જ છે. વાહ નિકિતા થોડી ઢીલ દે આજી. મારે આ પતંગ પાસે જાવું છે. ઢીલ દે. બસ પૂજા જા જા. હજી ઊંચી ભગવાન પાસે વઈ જાશે. લે ભગવાન પાસે જાનું. અરે આ પતંગો બધી જેટલી આસમાનમાં દેખાય ને બધી કાપી કાપી. હા કાપી નાખ. नहीं रहवा दो चुन के बदला लूंगी. आ खीर નો બદલો લેસ. ઓલા ખીર નો બદલો લેસ. બધા ખીર નો બદલો લઈ લેસ. એક કઈ પતંગ રહેવા નહીં દઉં. આ હે પૂજાડે આસમાનનો કેઈ મસ્ત લાગે કા?
હા ના ઓલો કાગડો નો આસમાનમાં ચેગો જાતો હોય કાગડો હેલો જાતો હોય એવું લાગે કા હા ઈ જે ઓય હાંભળી નો જાય ના યાથી જવાબ દે એમ છે તાઈ પણ કાઈ નથી કેતા શું બકવાસ કરો છો રહ્યો અરે તું તારા કાન બંધ રાખ ને એટલે કાળા પતંગ કોર ઢીલ દે મારે કાળા પતંગ કાપવો છે હે આ તો પગ છે તો ધોડી લઈ જા ને એલી પગ હોત તો કિના બાંધીને ઉપર સુલાવા આવે ઢીલ દે તું કાળા પતંગ કાપવો છે મારે એટલે હા ઊભી લઈ જાવ આ બાજુ છે ને કાપી નાખો કાઈ પણ છે હા નિકિતા વા ઢીલ હજી બીજો પતંગ પૂજા ઓલો લાલ પતંગ કાપવો છે આ તો કાઈ વાંધો નહીં ઈ બાજુ જાવ જાય તારી વાહે જો પીળો પતંગ છે પીળો એને કાઈ આ પીળો રહ્યો ને એને મારી પતંગ બહુ કાપી છે નિકિતા પીળા કોર आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 કાઈ પણ છે કાપી નાખી કાઈ પણ છે જોયું પીળા પતંગ વાળાનું મોઢું જોઈ થઈ ગયું બગડી ગયેલી કાઢી જવું જોજો નિકિતા હરકી રીતે વાહ દિવ્યા વાહ નિકિતા વાહ હું બાકી આપણે આઈડિયો કર્યો હવે દર વારે આઉટ કરવાનું છે આપણે હા મૂકી દેવાના અને મને ઉપર મોકલી દેવાની અને આખો આકાશ સાફ કરી નાખ હા નિકિતા હવે લાલ પતંગ કોર હા જવા દે હા કાપી નાખી કાઈ પણ છે બધી પતંગો સાફ કરી નાખી આખું આકાશ સાફ કરી નાખ્યું નિકિતા પણ હવે મને બહુ ટાઈટ લાગે છે નીચે ઉતારી લે જલ્દી નકર હું આને સિંગડું થઈ જઈશ એલી હજી એક પતંગ બાકી છે हाँ હવે કઈ પતંગ બાકી છે બધી સાફ કરી નાખી મને તો કઈ નથી દેખાતી એલી પણ એક પતંગ બાકી છે हाँ निकिता एक ज पतंग बाकी से हवे इसे पुजारी એલી પૂજા એક પતંગ બાકી છે એવી કઈ પતંગ છે જીતાની આથી દેખાય છે ને મને આથી નથી દેખાતી હજી એક બાકી છે ક્યાં છે પતંગ એલી તું તો છો तो હે હવે ઈ એક પતંગ કાપી નાખી ले कापी नाख ने हवे હે નો નિકિતા નો કાપતી નિકિતા નહીં નિકિતા બાય બાય કાઈ પણ છે અમથી આ ધાબામાં નડતી હતી ताई सु हर कर होई गई બાય બાય टाटा મારું નામ છે દિવ્યા મારું નામ છે નિકિતા મારું નામ છે પૂજા જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો હેપી મકર સંક્રાંતિ હા રેડી એક્શન સલામી દેતા હતા ત્યાંથી હા મારી વાત તો સાંભળ આ ક્યારનું ખાલી દોરો આમ કરી દીધી અને જી પતંગને હું ફોલો કરતી હતી ને એ પતંગ તો કોકની હતી
ફિરકી પકડ